તો ગુડ મોર્નિંગ મિત્રો, આજના પહેલા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આપણે પશુ બાંધવાની જગ્યા અહીંયા થોડી ઓછી પડી રહી હતી। હું બેક કેમેરાથી બતાવું તમને। જો અહીંયા અંદર પેક અને અહીંયા બારે લઈએ ને તો બારે પણ પેક થઈ જાય છે। તો અમુક વખતે 3-4 પશુ અહીંયા બાંધી શકાય એના માટે આપણે થોડી રેતીની ભરતી કરી છે અહીંયા આગળ। તો આને થોડું લેવલિંગ કરી દઈશું અને આ છે આપણું શૂટિંગ માટેનું સ્ટેન્ડ। તો સ્ટેન્ડ માથે ઓલરેડી ફોન લગાવી દીધો છે અને કેવું શૂટ થાય છે આપણે અત્યારે જોઈએ। આના બરોબર લેવલ કરવાનું છે, અહીંયા થોડું કરેલું છે અને આગળ હવે આપણે કરીશું। તો જોતા રહો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આગળના વ્લોગમાં બન્યા રહીશું। તો અમારા ભણુભા યુદ્ધ લડવા માટે, શિક્ષણનું યુદ્ધ લડવા માટે તૈયાર થઈ ગયા છે અને હવે જાશી શાળાએ। શું કરશો આખો દાડો? ભણશો? ભણીને શું કરશો? શેની? એ હોય હમણાં આ ભરતન આયા ઉભો રખ, પણ આવી ઉભો રખ। ભરતનને જેડીઓ પકડાયો છે રાધાને શું કહેવાય સિક્યુરિટી માટે। પછી પ્રધાનથી રાધાની ઓર રાખતો હો। જો હેડો કેમાં બંધ થઈ ગયું? ઉભર અલ્યા ચાલુ છે। ફ્લેશ લાઇટ ચાલુ હતી તો ફ્લેશ લાઇટ બંધ થઈ ગઈ અને આ સવારમાં ઘાસચારો લાવવા માટે આ શર્ટ પહેરવું પડે, નહીં તો અહીંયા છે ને કેડ તો હવે ગરમી લાગે છે તો આને આપણે નીકળી દઈશું। ચલો તો હવે ખાવા ખાઈ લઈશું, બાકીનું કામ ખાવા પછી।
See but art, shake your body, shine like star. Baila, en el mar, keep it going, no queda igual. તો આપણે જમવાનું પતી ગયું છે અને ગાય માતાને ખીલામાં સોંકળ ભરાઈ ગયું. આ થોડી ક્યાં ગઈ? આ થોડી હાલ લે હું પડી. આ કોઈ ગાય ને મોટું કરે એવું લાગતું ને. લે 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 આપણે ખીલો જ ઉખાડી લઈશું. ખીલો થોડો ઊંચો કરીશું ને એટલે નીકળી જાય. તો પણ એટલી ન્યાથી કેમ છીતી થાય? ન્યાથી થાય તો નીકળી જાય કામ થાય. તો જમી લીધું અને ગાયને ખોંકળ ભરાઈ હતી, ખીલામાં તો નીકાળી દીધી. અને જુઓ પાછળ હું બતાવું તમને, આપણે અહીંયા ટગો પડ્યો તો ની લેવલ કરી દીધું છે. અહીંયા તો આટલું ઊંચું છે અહીંયા. તો અહીંયા 3-4 નાના બચ્ચા છે ને એ બંધાશે સવારમાં 10 વાગ્યા સુધી, પછી તો તડકો થઈ જાય. તો હજી થોડું લાગશે તો આપણે પછી લેવલ કરીશું આને. હવે થોડું ખેતરમાં કામ છે તો તમને ત્યાં લઈ જઈ રહ્યો છું, જોતા રહેજો. તો આપણે જઈ રહ્યા છીએ ખેતરમાં. ત્યાં થોડું બંધપાળ ઉપર ચલાય એવું નથી, તો એને થોડું સરખું કરવાનું થોડું બાકી રહી ગયું છે. ખાસું કાલ પતાવી દીધું છે. અને આ તો ભલ્યું દેખાય ને, આપણે 30 જેવી લાયા હતા. તો અહીંયા નજીકમાં 20 ફૂટને અંતરે મારી દીધી છે ધક્કાનો વાયર લગાવવા માટે. અને નેક્સ્ટમાં હજી 50 ધોંભલિયું લાવશું ને ત્યારે આપણે છેડે પહોંચીશું. તો જ્યાં લકડાના ધોંભલાની જરૂર પડતી હતી ને ત્યાં આપણે ખાસ કરીને લગાવી દીધા છે. એટલે શું, લકડાનું ધોંભલું હળી જાય ને ભાગી જતું હતું. તો આપણે ધીરે ધીરે પૈસાનું સેટિંગ બેસે એવી રીતે આપણે લાવશું. તો જો મસ્ત ધક્કો મારી દીધો છે પાછળ, કારણ કે જે ખેતરમાં જેમને પશુ છોડી મેલે ને, જે રખડતા પશુ હોય એ પશુ આપણા ખેતરમાં 10 ને 15 ઘૂસી જતા હોય, એના માટે સેફટી માટે. બાકી કોંટાળા વાયર હજી થોડો ટાઈમ લાગશે, પણ એ ધીરે ધીરે લગાવી દઈશું. તો આ જો અહીંયા સુધી છે, અહીંયા આવતા આપણે 40 ફૂટના અંતરે કરી દીધું છે.
ઉપર સુધી 20 ફૂટના અંતરે હતું, એટલે હવે એક થાંભલી એક્સ્ટ્રા લગાવીએ એટલે 10 ફૂટના અંતરે થઈ જશે. અહીંયા વચ્ચે 3 ધાંભલીઓ મારશું એટલે 10ના અંતરે થઈ જશે. હાલ આપણે 40 ફૂટના અંતરે એકદમ લેવલ કરીને લગાવી છે, તો આ જે લગાવી ધાંભલી નીકાળવી ના પડે, વચ્ચે ગેપ છે ત્યાં નવી ધાંભલી લાવશું એટલે આવી જશે. તો જો આપણે છેક પહોંચી ગયા છીએ ખેતરના છેવાડે, મતલબ શેડે. તો શું કરવાનું છે હું તમને બતાવું. તો અહીંયા થોડો નીચાણવાળો વિસ્તાર છે અને આ છે આપણી કોર્નર, જ્યાં શૈલેષભાઈ અળસ કાઢ્યું હતું. એ ઇન્સ્ટામાં વિડીયો આપણે અપલોડ કર્યો હતો એક. તો અહીંયા છે ને હું સ્ટેન્ડ મારીને બતાવું તમને. તો આ રીતે અહીંયા ચલાય એવું નથી, ચોમાસાના લીધે વરસાદના પાણીથી ઉપર ધાર આવી ગઈ છે બંધાને. તો આપણે થોડું ચલાય એવું આટલું બાકી છે ને એ પતાવી દઈશું. આ બાકીનું થોડું થોડું કાલ પતાવી દઈશું છે આપણે. Soy arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high. Feel the heat bajo el sky. જીઓ ભૂપો ધૂણતો ધૂણતો જાય, રોગડ માતા જીઓ ધૂણતો ધૂણતો જાય. Shake your body, shine like star. તો એક અંકલ બાઇક લઈને માથે રેગડી કરતા કરતા જવાય છે. તો આ આપણું કામ હતું થોડું બાકી. તો હવે આપણે કપાસ વીણવાનો છે. આર્યું કામ પતી ગયું. આની અંદર તકો ચાલુ થઈ જશે. અને અહીંયા થોડી ચાલવામાં અમુક ટાઈમે નીચે ના ચલાય ને તો એ વખતે ચાલી શકાય, એટલા માટે આ થોડું લેવલ કરી દીધું. અહીંયા થોડું હજી હું એરંડા લઈશું ને અરે એ વખતે ટ્રોલીથી થોડી ભરતી કરવી પડશે, થોડો મજબૂત બનાવવા માટે, કારણ કે ચોમાસાનું તૂટવાની શક્યતા રહેશે. તો જોતા રહેજો. ફોનમાં અમુક ટાઈમે હીટ થઈ જાય, ગરમ થઈ જાય ને ગરમીના લીધે, તો શૂટિંગમાં કટ આવી જાય છે. તો મોબાઈલની થોડી તકલીફ છે. આ મોબાઈલ આપણી જોડે છે પણ 128 જીબીની હાર્ડ ડિસ્ક પેક છે, કારણ કે એડિટિંગનો ટાઈમ હમણાં 4-5 દિવસથી મળ્યો નથી. તો શૂટિંગ કરેલું પડ્યું છે પણ એડિટિંગ કર્યા વગર અપલોડ કરવાનો ટાઈમ મળ્યો નથી. તો 2-3 મોબાઈલ છે પણ બધાએ 1080માં રિઝલ્ટ આપે છે. જે હાલ શૂટિંગ ચાલુ છે એ 4Kમાં આપે છે પણ એ ગરમ થઈ જાય છે. તો આવી તકલીફો છે. તો આપણે નવો મોબાઈલ ના લાવીએ ત્યાં સુધી થોડો સાથ સહકાર આપજો. આપણે થોડા સમયમાં સારો મોબાઈલ લઈશું શૂટિંગ માટે થઈને. તો જોતા રહો અને આવો જ સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.